નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝ કચ્છી ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા. મિત્રો, હાલ વરસાદનો માહોલ સમગ્ર કચ્છમાં ક્યાંક તોફાની તો ક્યાંક શાંત રીતે જોવા મળી રહ્યો છે. વરસાદી વહેણમાં પણ પાણી તોફાની રીતે ક્યાંક આગળ જઈ રહ્યા તો ક્યાંક શાંત રીતે પાણી વહી રહ્યા છે. પરંતુ આવા પાણીમાં ઉતરવા કરતાં હજાર વાર વિચારવું જોઈએ. પાણીનો વહેણ કેટલું ધસમસતું છે, એની અંદર કેટલો પ્રહાર છે, એ બધું જ વિચારવા પહેલાં પાણીમાં ઉતરવું ન જોઈએ. કારણ કે નદીનું વહેણ હોય, તળાવની ઓગન હોય કે પછી ડેમનું વહેણ હોય, એ કોઈ પણ જગ્યાએ ઉતરતા પહેલાં એકવાર વિચારી લેવું જોઈએ અને શક્ય હોય તો એની અંદર ઉતરવાનું, એ પાર કરવાનું ટાળવું જોઈએ. મિત્રો, આવી જ એક ગંભીર ભૂલ જે છે એ કેરા કુંદન પરનો અરવિંદ ઓસમાણ કોલી કરે છે. વાત છે કેરા અને દહીસરા નદીની. કેરા અને દહીસરા નદીનું વહેણ પાર કરવા જતાં અરવિંદ ઓસમાણ કોલી ઉંમર વર્ષ 24 નામનો આ યુવાન પાણીના તીવ્ર વહેણમાં ખેંચાઈ ગયો હતો. નદી બંને કાંઠે વહી રહી હતી. ગુગવતા પાણીમાં લોકોએ જવાનું ટાળ્યું હતું. પાણી ઉતરે એની લોકો રાહ જોઈ રહ્યા હતા. બંને કાંઠે લોકો ઊભા હતા. પરંતુ અરવિંદ ઓસમાણ કોલી એને શું સૂઝ્યું અને એણે પાણીમાં ઝંપલાવ્યું અને તોફાની પાણીમાં એ દોડી અને સામે કાંઠે જવા લાગ્યો. અર્ધવચ્ચે એ પહોંચી પણ ગયો, પરંતુ નદીનું વહેણ જે છે એ તોફાની હતું અને યુવાન ખેંચાઈ ગયો. ત્યારબાદ અરવિંદનો પત્તો ન લાગ્યો. યુવાનો એને શોધખોળ કરવા લાગ્યા અને અંતે થોડે દૂર જાળીમાં એ ફસાયેલો મળી આવ્યો. એક સમય એમ લાગતું હતું કે અરવિંદ બચી ગયો છે, પરંતુ યુવાનોએ જાહેર કર્યું કે એનો જીવ ઉડી ગયો છે. આજે અરવિંદ ઓસમાણ કોલીની આ ભૂલ એના પરિવાર ઉપર વજ્રઘાત બનીને આવી પડી છે. કુદરત કહેર કરે છે, પરંતુ ઘણીવાર માનવી પોતાની ભૂલના કારણે પણ એમાં સપડાઈ જતો હોય છે. તો કોઈ પણ આવું પગલું ભરતા, આવો નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે આપણે આપણો જીવ તો નહીં ખોઈ બેસીને. થોડાક સમયની રાહ હોય છે, થોડાક સમયની વાટ જોવાની હોય છે અને સમય પસાર થાય ત્યારે પાણી ઉતરતા હોય છે અને ફરી પાછા આપણે આપણા પરિવાર સમક્ષ આપણા પરિવારને મળી શકતા હોય છે. પરંતુ અરવિંદ ઓસમાણ કોલીની આ ભૂલ આજે એને જીવ ખોવાનો વારો આવ્યો છે. તો મિત્રો, ખાસ કરીને હાલ વરસાદી માહોલ છે ત્યારે કોઈ પણ પાણીના વહેણમાં ઉતરતા પહેલાં વિચાર કરજો કે તમારી રાહ તમારો પરિવાર જોઈ રહ્યો છે. મહાસભા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર, ભુજ, કચ્છ, ગુજરાત, ભારત.